નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કચ્છ જિલ્લામાં ટ્રેન તળે આવી જવાના કારણે મોતના બનાવોમાં સતત ઉછાળો આવી રહ્યો છે, ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો હતો। ભીમાસર ફાટકથી ચિરાઈ જતા ટ્રેક પર કોઈ અગમ્ય કારણોસર ટ્રેનની હડફેટે આવી જતા ગંભીર ઇજાઓ થવાના કારણે વરસામેડીના 21 વર્ષીય સાગર નારાયણ ચૌહાણ નામના યુવાનનું મોત થયું હતું। તેના દેહને પોસ્ટમોર્ટમ માટે રામબાગ હોસ્પિટલમાં લઈ જવાયો હતો। અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। બીજી તરફ સામખિયાળી વિસ્તારમાં આવેલ જતેશ્વરી સીમમાં વૃદ્ધની લાશ મળી આવી હતી, જેમાં તપાસ કરતા હતભાગી 19 દિવસ અગાઉ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું। કેવા કારણોસર મોત નીપજ્યું તે જાણવા માટે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે। મળતી વિગતો મુજબ ખેતરમાં લાશ હોવાની હકીકત મળતા પોલીસ પહોંચી હતી, જેમાં તપાસ કરતા હતભાગી અબડાવાસમાં રહેતા 66 વર્ષીય ખિમગર વેલગર ગુસાઈ હોવાનું જાણવા મળ્યું હતું। હતભાગી 27 ઓક્ટોબરથી ગુમ હતા। પરિવાર દ્વારા વ્યાપક શોધખોળ કરવામાં આવી હતી, છતાં કોઈ અતોપત્તો મળ્યો ન હતો। દરમિયાન તેઓની લાશ મળી આવતા કેવા સંજોગોમાં મોત થયું તે જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે। હાલ સામખિયાળી પોલીસ દ્વારા અકસ્માત મોતની નોંધ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। અંજાર તાલુકાના વરસામેડીમાં આવેલ બાગેશ્રીનગર 3 સોસાયટીમાં બંધ મકાનમાંથી 1,09,000નો સામાન ચોરાયો હતો। આ બાબતે મળતી વિગતો મુજબ ફરિયાદી રૂપાબેન ચૌધરીના જણાવ્યા પ્રમાણે કોઈ અજાણ્યા ઈસમે ફરિયાદીના ઘરના મેઇન દરવાજાનો લોક તોડી ઘરની અંદર ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સામાન, જેમાં 5,000 રૂપિયા રોકડા, સોના ચાંદીના દાગીના, એન્ડ્રોઈડ મોબાઈલ, કપડાં તેમજ ફરિયાદીના ડોક્યુમેન્ટ મળી 1,09,500ના મુદ્દામાલની ચોરી કરાઈ હતી। અંજાર પોલીસ મથકે ગુનો દાખલ કરાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મુન્દ્રાના નાના કપૈયા હાઈવે પર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બોલેરો પિકઅપને અટકાવી તેમાં ભરેલા પ્લાસ્ટિકના દાણા બાબતે ચાલક પાસે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા। હાલે ગુંદાલામાં રહેતો મૂળ ભુજના લખુરાઈ 4 રસ્તાનો મુસ્તફા રમજાન સુમરા 2,800 કિલો પ્લાસ્ટિકના દાણા લઈને જતો હતો। તેણે જણાવ્યું હતું કે મુન્દ્રાના એહસાસ સુલેમાન કેરે વાડા પરથી માલ ભરાવી આપ્યો છે, જેથી શંકાસ્પદ મુદ્દા માલ તરીકે 56,000 દાણા અને 5 લાખની ગાડી કબજે કરી મુન્દ્રા પોલીસને તપાસ સોંપાઈ છે। ભુજમાં હોસ્પિટલ રોડ પર આવેલી બેંકની શાખામાંથી યુવકનું અપહરણ કરી મિર્જાપરના વાડા પર લઈ ઢોર માર મારી અપહરણ, લૂંટ અને હત્યાનો પ્રયાસ કરાયો હતો, જે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો। બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં ફરાર આરોપી મૂળ તેરાના હાલે જલારામનગરમાં રહેતા મયુરસિંહ દેવુભાઈ જાડેજા અબડાસા તાલુકાના રોહા સુમરી ગામના પશ્ચિમ બાજુ સીમ વિસ્તારમાં હાજર હોવાની બાતમીના આધારે તેને ઝડપી પાડીને બી ડિવિઝન પોલીસના હવાલે કરાયો હતો। આરોપી સામે ભુજ એ અને બી ડિવિઝનમાં 4 ગુના નોંધાયેલા છે। નખત્રાણા વિસ્તારમાં બનેલો તાજેતરનો બનાવ સમગ્ર સમાજ માટે ગંભીર ચેતવણી છે। સોશિયલ મીડિયાની વધતી લોકપ્રિયતા સાથે વર્ચ્યુઅલ દુનિયામાં અજાણ્યા લોકો સાથે જોડાવું સહેલું બન્યું છે, પરંતુ તેનો દુરુપયોગ કેવી રીતે થઈ શકે તેની જીવંત સાબિતી આ કિસ્સો બની રહ્યો છે। સગીરાને ઇન્સ્ટાગ્રામ પર એક યુવક દ્વારા મોકલાવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટથી શરૂઆત થઈ હતી। ધીમે ધીમે મિત્રતા, વિશ્વાસ અને બાદમાં લગ્નની લાલચ સુધીનું સ્વરૂપ ધારણ કર્યું હતું। સુરેન્દ્રનગરના યુવકે પોતાની યોગ્ય, જવાબદાર અને ભાવનાત્મક રીતે સંવેદનશીલ બતાવી સગીરાનો વિશ્વાસ જીત્યો હતો અને બાદમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વિકસતી મિત્રતાનો લાભ લઈ તેણે યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા। સંબંધ વધી જતા યુવકે પોતાના સ્વાર્થ માટે સ્વરૂપ બદલી નાખ્યું અને લગ્ન કરવાની ના પાડીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી અને યુવતી પાસેથી 4,000 રૂપિયા પડાવી લીધા હતા। આ બાબતે નખત્રાણા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગરના આરોપી દીપ વાડીલાલ સોલંકીએ ઇન્સ્ટાગ્રામમાં સગીરા સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી હતી અને મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધી બાદમાં પરિવારને બ્લેકમેલ કરતા ધમકી આપી હતી। અન્ય કુટુંબીના ફોનમાં ફોટા મોકલી વાયરલ કરવાની ધમકી આપી 1,98,000ની માંગણી કરી પરિવારને ભયમાં મૂકી દેવામાં આવ્યો હતો। નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે। કચ્છમાં અવારનવાર નશાયુક્ત પદાર્થોની હેરાફેરી ઝડપાય છે, ત્યારે અંજાર વિસ્તારમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં સગીર વયના બાળકો નશાની ખેપ કરતા હોવાનું સામે આવ્યું છે। પોલીસે 45,000નો ગાંજો કબજે કરી 4 જણા સામે ફરિયાદ દાખલ કરી છે। મળતી વિગતો મુજબ અંજાર પોલીસે બાતમીના આધારે વિજયનગર શાળા નંબર 13 પાસે વોચ ગોઠવી હતી, જેમાં ભુજ તાલુકાના એક ગામના 15 અને 16 વર્ષના સગીર વયના બાળકો પકડાયા હતા। તેઓ એક્સેસ લઈને ગાંજો લેવા માટે આવ્યા હતા અને માલ લઈને જતી વખતે પકડાઈ ગયા હતા। પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ભુજના ઇમરાન સુમરા નામના વ્યક્તિએ આ બંને સગીરને એક્સેસ આપી હતી અને ગાંજો લઈ આવવા માટે અંજાર મોકલ્યા હતા। બંને જણા ભુજથી અંજાર આવ્યા હતા અને અંજારમાં સમીર ઉર્ફે ગબ્બરને મળી તેની પાસેથી ગાંજો લઈ ભુજ જતા હતા।
ત્યારે પકડાઈ ગયા હતા. પોલીસે 898 ગ્રામ ગાંજો, ગાડી અને મોબાઈલ કબજે કરી 4 જણા સામે ગુનો દાખલ કર્યો હતો. માંડવી તાલુકાના માપર ગામની સીમમાં આવેલા ખેતરમાં આગનો બનાવ બન્યો હતો, જેમાં મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો બળીને ખાખ થયો હતો. જાણવા મળતી વિગતો મુજબ માપર ગામે રહેતા ખેડૂત રાહુલ ડુંગરખિયાએ ગઢસીસા પોલીસમાં જાણવા જોગ દાખલ કરાવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે તેઓ અથાગ મહેનત કરી ખેતરમાં મગફળીનો પાક વાવ્યો હતો. મગફળી પાકી ગઈ હોવાથી તેને ખેતરમાં ઉખેડી એક જગ્યાએ એકત્ર કરવામાં આવી હતી. દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આગ લગાવવામાં આવતા વ્યાપક નુકસાન થયું છે. મગફળીને બળીને ખાખ થઈ જતા આર્થિક નુકસાન થયું છે. બનાવ અંગે ગઢસીસા પોલીસે જાણવા જોગ દાખલ કરી છે. આ બાબતે ખેડૂતનો સંપર્ક કરતા તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે તેમની 6 એકર જમીનમાં મગફળી વાવવામાં આવી હતી. આગ લાગવાના કારણે 4 લાખથી વધુનું નુકસાન થયું છે. ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની તપાસ ટીમ દ્વારા ખાવડા પંથકમાં કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન ભુજ તાલુકાના છેવાડાના કાંઢવાંડ ગામે આવેલ નદીપટમાં સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવતું હતું, ત્યારે ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે એક એક્સ્કેવેટર મશીન ઝડપી પાડ્યું હતું. સાથે જ મશીન માલિક આરોપી સમા અમીન અલાના અને મશીન ઓપરેટર સમા અનસ કુમતને ઝડપી પાડવામાં આવ્યા હતા. એક્સ્કેવેટર મશીન સાથે આરોપીઓને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખાવડા પંથકમાં સાદી રેતી ખનીજ ચોરીની અવારનવાર ફરિયાદો મળતી હતી, જેને ગંભીરતાથી લઈને આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. કચ્છ જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં સરદાર 150 યુનિટી માર્ચ પદયાત્રા અંગે માહિતી આપવામાં આવી હતી. કચ્છના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વરચંદે વિગતો આપતા જણાવ્યું હતું કે રજવાડાઓને એક કરીને આજના અખંડ અને સશક્ત ભારતનું નિર્માણ કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન ચાવીરૂપ અને અમૂલ્ય રહ્યું છે, જેનું ઋણ ઉતારી શકાય તેમ નથી. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે સરદાર પટેલે ભારતના રજવાડાઓને જોડીને જે અખંડ ભારતનું નિર્માણ કર્યું તેનું ઋણ દેશની જનતા સદીઓ સુધી ચૂકવી નહીં શકે. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે માહિતી આપતા જણાવ્યું હતું કે અખંડ ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે આ યાત્રા 17 નવેમ્બરથી પ્રારંભ થઈ છે અને જિલ્લાની 6 વિધાનસભા બેઠકો ઉપર 23મી નવેમ્બર સુધી ફરી વળશે. આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપના મહામંત્રીઓ દિલીપ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ, ધવલ આચાર્ય, અગ્રણી દિલીપ નરસિંઘાણી અને મીડિયા સહ કન્વીનરો ચેતન કતીરા, અનવર નોડે, સંજય મહેશ્વરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અમે અમારા ભારતીય જનતા પાર્ટી પર દ્વારા એ અમારે અલગ અલગ બેઠકો અમારા ઇન્ચાર્જો નિમાણા છે, એ પ્રમાણે એ પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરવાના છે. સરકારી રાહે પણ આ યાત્રાનો પ્રચાર પ્રસાર થાય એના માટે સરકારી તંત્ર પણ વ્યવસ્થા કર્યું છે. કુલ મળીને અમારો મેસેજ એવો છે કે વધારેમાં વધારે સમાજના દરેક સમાજના એ નાનાથી મોટા બધા વર્ગોને જોડી અને આ યાત્રા સફળ થાય એના માટે પ્રયત્ન કરવા. સરદાર સાહેબની એકતા યાત્રાનું આયોજન 150મી જન્મ જયંતિ અંતર્ગત સમગ્ર રાજ્યની અંદર, દેશની અંદર થઈ રહી છે, જેના ભાગરૂપે 6 વિધાનસભા સીટ ઉપર પદયાત્રાનું અહીંયા આયોજન કરવામાં આવશે, જેની વિગતવાર માહિતી અમારા આદરણીય શ્રી પ્રમુખ શ્રી દેવજીભાઈએ આપની સમક્ષ મૂકી છે. જે પ્રમાણે આખો દેશ એક ઉત્સાહમાં છે અને આપણે સૌ ગૌરવ લઈ શકીએ એવું વ્યક્તિત્વ, લોખંડી પુરુષ અને જેમનો અલગ જ પ્રકારે આપણે આજે એમને યાદ કરીએ છીએ કે જેમણે 550થી વધારે રજવાડાઓને એકત્ર કરીને આજે એક અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. એવા અડગ અને લોખંડી પુરુષ જ્યારે સરદાર સાહેબની જન્મ જયંતિની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે એમનું જે જન્મસ્થળ છે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વની સૌથી મોટી પ્રતિમા આદરણીય શ્રી સરદાર સાહેબની આવેલી છે, ત્યાં પણ બીજા પાર્ટની અંદર 150 કિલોમીટરની યાત્રાનું આયોજન કેન્દ્ર અને અમારા સ્ટેટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી 150 કિલોમીટરની યાત્રા પણ સાથે ચાલશે. એમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અન્ય રાજ્યોના સૌ મુખ્યમંત્રીશ્રીઓ, કેન્દ્રના મંત્રીઓ, સૌ આગેવાનો, મહંતો, સંતો અને સેલિબ્રિટી, આવા અનેક મહાનુભાવો અને મહાપુરુષો પણ આ યાત્રાની અંદર જોડાશે અને સરદાર સાહેબના માનમાં સાચા અર્થની અંદર જેમણે આ દેશને એક કરીને એકતાનો જે સંદેશો આપ્યો છે એ આવનારી પેઢી અને આપણે સૌ એમના જીવનમાંથી પ્રેરણા લઈએ એ પ્રકારે આ યાત્રાનું આયોજન આવનાર સમયમાં કરવામાં આવશે. સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે
એમની જન્મજયંતિને 150 વર્ષ પૂરા થાય છે ત્યારે સરદાર @150 યુનિટી માર્ચ યાત્રા એ સમગ્ર ગુજરાતમાં દરેક વિધાનસભા દીઠ અને એક રાષ્ટ્રીય યાત્રા પણ એ બે પ્રકારની યાત્રાઓ એ ગુજરાતમાં નીકળવાની છે. એના માટેની પત્રકાર વાર્તામાં આપ સૌ બધા આવ્યા છો. ત્યારે જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે દેશને અખંડિત રાખવા માટે પ્રયત્ન કર્યા, આવા 500-550 ઉપરના રજવાડાઓને એ બધાને સમજાવવાનું બહુ અઘરું કામ એ આ દેશના સન્માનીય સરદાર સાહેબે કર્યું. અને એવી જ રીતે એ સોમનાથને પુનર્નિર્માણ કરવાનું વાત હોય, કાશ્મીરમાં યોગ્ય સમયે એ લશ્કર મૂકીને કાશ્મીરને બચાવવાનું કામ હોય, આવા અનેક રાષ્ટ્રવાદી કામો એ જે તે સમયે સરદાર સાહેબે કર્યા. એમનું આ માહિતી લોકો સુધી પહોંચે, વિષય લોકો સુધી પહોંચે, એના જીવનમાંથી પ્રેરણા આવતી નવી પેઢી લે, એના માટે આ એક યાત્રાનું આયોજન સમગ્ર એ ગુજરાતમાં દરેક વિધાનસભા દીઠ થયું છે. એમ આપણા કચ્છમાં પણ આ 6 વિધાનસભાઓમાં આપણી યાત્રાઓ એ નીકળવાની છે. એ યાત્રાઓ અલગ અલગ રૂટથી નીકળશે અને એમાં સમગ્ર સમાજના આગેવાનો, વિવિધ સમાજને સાથે લઈને એવા લોકોને જોડીને એકતા, સાચા અર્થમાં આ દેશ એક છે એવો ભાવ આ યાત્રામાં પ્રગટ થાય. એના માટે એમાં સભામાં એમના જીવન વિશે વાતચીત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ એમાં જોડાશે, સમાજના આગેવાનો જોડાશે, અલગ અલગ વર્ગના લોકો જોડાશે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જોડાશે. કુલ મળીને સરદાર સાહેબને સાચા અર્થમાં જે ન્યાય મળવો જોઈએ, વર્ષોથી આપણને આઝાદી પછી ધ્યાનમાં છે કે કોંગ્રેસનો એક વર્ગ એવો કે જેણે હંમેશા આ રાષ્ટ્રવાદી નેતાને એ સાઈડમાં રહે અને એના જીવન વિશે લોકો જાણે નહીં અને બાકીના નેતાઓને પ્રસિદ્ધિ મળે, એ પ્રકારનો જે વ્યવહાર એ કોંગ્રેસના લોકોએ કર્યો. એનાથી ઉલટું ભારતીય જનતા પાર્ટીએ ભલે કોંગ્રેસના નેતા હતા પણ એ સાચા અર્થમાં એ હકદાર હતા દેશના એ સન્માનીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે જે સાચા અર્થમાં દેશ માટેનું કામ કર્યું છે. એવા કોઈ પણ મહાપુરુષ હોય, એ ગમે એ પાર્ટીના હોય, પણ એણે દેશ માટે આટલું જે કામ કર્યું છે એને સાચા અર્થમાં એ લોકો સુધી વાત પહોંચે અને સમાજમાં દેશભક્તિનો ભાવ પ્રગટ થાય, એના માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર અને ભારતમાં શીતલહેર ફરી વળી છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ ઠંડીનો પ્રભાવ વધ્યો છે. સતત ગગડતા તાપમાનથી શિયાળાની જમાવટ થઈ રહી છે. આજે કચ્છનું કાશ્મીર ગણાતું નલિયા 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું હતું. કચ્છમાં ઠંડીએ પોતાની પકડ હવે મજબૂત બનાવી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઠંડીમાં વધારો થતા વહેલી સવારે શાળાએ જતા બાળકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા. સવારે મોર્નિંગ વોક માટે જતા આરોગ્ય પ્રેમીઓ, દૂધ અને અખબારના ફેરિયા, શ્રમજીવીઓને ગરમ કપડામાં લપેટાવવાની ફરજ પડી હતી. ગત મોડી સાંજથી વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ હતી. આજે વહેલી પરોઢથી ઠંડીની ધાર વધુ તીક્ષ્ણ બની હતી. રાજ્યના સૌથી ઠંડા મથક નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો એકલ અંક નજીક સરકી 10.8 ડિગ્રી રહ્યો હતો. જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 15.2 અને કંડલામાં 16.1 ડિગ્રી નોંધાયું હતું. પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારો બંને પચ્છમમાં ઠારની અસર વધુ પ્રભાવક રહી હતી. જ્યાં એક તરફ ઉત્તર અને મધ્ય ભારતમાં કાતિલ શીતલહેર ફરી વળી છે, ત્યાં બીજી તરફ કચ્છમાં પણ હવે ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગે નવેમ્બર માસના અંત ભાગે અને ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડી પડશે તેવી આગાહી કરી છે. હાલે દિવસે વાતાવરણ ગરમ હુંફાળું રહેતા મિશ્ર ઋતુની અનુભૂતિ લોકો કરી રહ્યા છે.